4,000 women created a spectacular and inspiring sight in Vadodara as the Federal Bank Sari Gaurav Run was organized by MG Vadodara Marathon powered by Chad Zone ahead of the MG Vadodara International Marathon scheduled on February 1st. The 3-kilometer run started and ended at Kirti Stambh and was flagged off by Rajmata Shubhangini Devi Gaikwad in the presence of Municipal Commissioner Arun Mahesh Babu, Additional Commissioner of Police Leena Patil, Marathon Chairperson Mrs. Tejal Amin, BJP City President Jai Prakash Soni, former BJP President Vijay Shah and Satin Kulbakar. Women of all ages, including senior citizens and specially abled participants, ran and walked together in colorful traditional saris to promote women empowerment, fitness, and cultural pride. The Vadodara Police She team led the run with women police officers dressed in pink saris, highlighting the city police's commitment to women's safety. Vadodara Marathon director Nilesh Shukla called the event a historic moment for promoting Indian heritage. Federal Bank cluster head Mayur Dusade said the bank was proud to support an initiative that empowers women on such a large scale, making the Sari Gaurav Run a memorable and inspiring event for Vadodara. The event also featured a lively Zumba session and ended with joyful Garba celebrations. Organizers said the Sari Gaurav Run beautifully combined tradition with fitness and strongly supported the Fit India movement, making it a memorable and inspiring event for the city. ફેડરલ બેંક સાડી ગૌરવ રન ખૂબ જ મોટી સંખ્યામાં 3,000 3,500 જેટલી મહિલાઓ અહીંયા સાડી પહેરીને આ રન કપ વોકમાં ભાગ લઈ રહી છે. સાડી આપણી પહેચાન છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. આપણે જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું હોય તો આપણી પરંપરા, આપણી શક્તિ તે જોડે લઈને જ આપણે આગળ વધવાનું છે. સાડી પહેરીએ છીએ ત્યારે દરેક નારી, ભારતીય નારી એક બહુ અલગ પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે. સાડી પહેરીને આપણે બધું કરીએ છીએ, આપણે ચાલી અને આપણે દોડી બી શકીએ એનું આજે પ્રતીક અહીંયા દેખાય છે. અને આ જ શક્તિને આપણે લઈ અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધવાનું છે. ખૂબ જ ઉર્જા, ખૂબ જ હોપ, ખૂબ જ એક આનંદનો ઉત્સવનો માહોલ અહીંયા આજે આપણે જોવા મળે છે વડોદરામાં. ખાતે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ સારી રન એટલે સ્વદેશીની અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી તમામ સ્વદેશીની અત્યારે બહાર મૂકીને આખા તંત્ર પણ એ બહાર મૂકી રહ્યા છે. એટલે સારી એટલે આપણે સંસ્કાર, સારી રન મીન્સ નારી શક્તિ એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે. તમામ વડોદરાના ગૃહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે. આપ જોઈ શકો છો કે આ સારી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે. નારી શક્તિ એટલે મહાશક્તિ, એની પણ અમે સન્માન કરી રહ્યા છે. અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સર્ડ બાય અશોક પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે. વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે. એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે. આશા રાખી કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાથા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય. એવા તમામ કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. મીડિયાના મિત્રોને પણ એ જ મને અપેક્ષા છે કે જે આપણા નારી શક્તિનું જે રન છે એને પણ આપ સારી રીતે કવર કરો છો, એને પણ વધારે પ્રોત્સાહન મળશે. કલાનગરીમાં સાડી ગૌરવ રનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મેરેથોન દ્વારા. અને આપણે સૌએ હમણાં જ સારી ગૌરવ રનને પ્રસ્થાન કરાવ્યું. 5,000થી વધારે બહેનો સવારે સાડીમાં એકત્રિત થઈને સારી ગૌરવ રન જ્યારે કરવા આવે છે એ આપણી સંસ્કૃતિનું એક પ્રકારે અત્યાર સુધીનું જે જાળવણી છે એ બતાવી રહી છે. અને સ્ત્રી શક્તિ, માતૃશક્તિ, નારી શક્તિ દ્વારા આપણે પૂરા વડોદરા શહેરને અને ગુજરાતને એક સંદેશો આપવા માંગે છે કે આપણી સંસ્કૃતિની આપણે જાળવણી કરીશું તો આપણી સંસ્કૃતિ આપણને પણ જાળવશે. એ પ્રકારનો એક સંદેશ આજે સારી નિમિત્તે
આ સૌ બહેનોએ એકત્રિત થઈને આપ્યો છે. આપણે સૌએ આપણી સંસ્કૃતિ વિશે સજાગ રહીને જાગૃત થવાની જરૂર છે. ધન્યવાદ.